વડોદરામાં એસએમસીની રેડ લિસ્ટેડ બુટલેગર મનોજ ઉર્ફે પાપડ, લાલુ સિંધી અને સુનિલ ઉર્ફે અદ્દાનો દારૂ જપ્ત, 38 લાખનો દારૂ જપ્ત, 3 આરોપીની ધરપકડ કરી 15 વોન્ટેડ જાહેર. વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો, જેમાં 38 લાખના દારૂના જથ્થો જપ્ત કર્યો છે અને 3 આરોપીની ધરપકડ કરી છે અને ₹53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે કોયલી ગામની સીમમાં મોટી માત્રામાં દારૂનું કટિંગ ચાલી રહ્યું છે, જેના આધારે એસએમસીની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડામાં પોલીસે 3 આરોપી સ્થળ પર જ ઝડપાઈ ગયા હતા. આ સાથે ₹38,21,350ની કિંમતની 1,949 દારૂની બોટલો જપ્ત કરી હતી. આ ઉપરાંત જે ગાડીઓમાં દારૂનું કટિંગ કરીને દારૂ ભરવામાં આવી રહ્યો હતો તે ₹14,50,000ની કિંમતની 3 કાર પણ જપ્ત કરી હતી તથા પોલીસે આરોપીઓ પાસેથી 55,000ની કિંમતના મોબાઈલ અને રોકડ મળી કુલ ₹53,36,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી ઝડપાયેલા 3 આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો પશ્ચિમ વિસ્તારના નામચીન બુટલેગર મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસિંઘાણીનો હોવાનું ખુલ્યું હતું. પોલીસે નામચીન બુટલેગર મનોજ પાપડ સહિત કુલ 15 લોકોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. આશા ન્યૂઝ ગુજરાતી, બ્યુરો રિપોર્ટ, વડોદરા.